વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં કેમિકલનું તાંડવ। સાયખા એન્વાયરો કંપનીમાંથી કેમિકલ યુક્ત પાણી જાહેર માર્ગ અને વરસાદી કાંસમાં વહ્યું। જીપીસીબીમાં ફરિયાદ। વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી સાયખા એન્વાયરો કંપની ફરી એકવાર ચર્ચામાં આવી છે। મળતી માહિતી મુજબ કંપનીના મુખ્ય ગેટ પરથી લાલ રંગનું કેમિકલ યુક્ત પાણી જાહેર માર્ગ પર તેમજ વરસાદી કાંસમાં વહેતું જોવા મળ્યું હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ અગાઉ પણ આ જ કંપની સામે પર્યાવરણ પ્રદૂષણને લઈને જીપીસીબીમાં ફરિયાદ નોંધાઈ હતી। તે સમયે જીપીસીબી દ્વારા કંપનીને નોટિસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। તેમ છતાં ફરી એકવાર કેમિકલ યુક્ત પાણી જાહેરમાં વહેતું જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે। જો કેમિકલ યુક્ત પાણી જાહેર માર્ગ અને વરસાદી કાંસમાં છોડવામાં આવતું હોય તો તે પર્યાવરણ તેમજ આસપાસના વિસ્તાર માટે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે। સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને હકીકતો બહાર લાવવાની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે। મળતી માહિતી મુજબ આ મામલે સંબંધિત કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે અસરકારક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે।